ન દંભના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. વર્ષ 2026નો આ પ્રથમ વિડીયો છે અને વાતની શરૂઆત કરીશ વર્ષ 2025ના જાન્યુઆરીના આ જ દિવસોથી, જ્યારે દેવાયતભાઈ ખવડ અને બ્રિજરાજદાન ગઢવી, સ્વર્ગીય પ્રાતસ્મરણીય લોક હૃદય સમ્રાટ ઈશરદાનના પુત્ર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ કાઠી દરબાર લોક સાહિત્યકાર, એ બંને વચ્ચેના વિવાદથી વર્ષ 2025ની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ક્રમશઃ અનેક વિવાદ થયા ગુજરાતમાં અને આ બધા જ વિવાદોના કેન્દ્ર સ્થાને હતા પબ્લિક ફિગર, સેલિબ્રિટી, જાહેર જીવનના લોકો, જેમનામાંથી લોકો પ્રેરણા લે છે અથવા તો જેમને લોકો અહોભાવથી જુએ છે, જેમના લોકો ઓટોગ્રાફ લે છે, એવા તમામ લોકો. દેવાયતભાઈ અને બ્રિજરાજદાનનો વિવાદ ચાલ્યો, ત્યારબાદ દેવાયતભાઈ અને ધ્રુવરાજસિંહ ચૌહાણવાળો વિવાદ ચાલ્યો, ત્યારબાદ એ વિવાદનું બીજું સ્વરૂપ ગીરમાં જોવા મળ્યું, ત્યારબાદ હમણાં એ વિવાદના અંતિમ સ્વરૂપ સમાધાન પ્રદીપસિંહ વાઘેલાના દરમિયાનગીરીથી સુખદ સમાધાન, કિંજલ દવેના લગ્ન, ત્યારબાદ કોઈ બીજી દીકરી છે અને પેલો તબલાવાદક ગોહેલ છોકરો આપણો, એ બંનેના લગ્નનો વિવાદ. આવા અનેક વિવાદો થયા. જય વસાવડાનું પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું, જેમાં એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ માટે તું તડાક એ રીતે અવિવેકથી વાત કરતા હોય. ત્યારબાદ પેલા જગદીશ ત્રિવેદી પદ્મશ્રી, એમનું અભદ્ર અશ્લીલ શબ્દોવાળો ઓડિયો વાયરલ થયો. એટલે બહુ ઘણા બધા લોકો, કદાચ હજુ 2-3 ઘટનાઓ આમાં હું ચૂકી જતો હોઈશ, પણ 2025થી લઈ 2026ની આ શરૂઆત સુધી ગુજરાતના સેલિબ્રિટીઝ, પબ્લિક ફિગર, જાહેર જીવનના જે લોકો છે એ ખૂબ જ વિવાદમાં આવે. અને એમને લઈ રાજકીય વિવાદોની તો વાત જ નથી કરતો, રાજકારણમાં તો ચાલતું રહે, રાજકારણ સિવાયના જે આ લોકો છે, ગોપાલભાઈ, ચૈતરભાઈ ને જિગ્નેશ મેવાણીને, તો બધું હાલ પૂરતું આ વિડીયોમાં આપણે સાઈડમાં રાખીએ છીએ. પણ એ સિવાયના લોકોમાં પણ તમે જુઓ, સતત દેવાયતભાઈ અને ઈશરદાનના દીકરા બ્રિજરાજદાન ગઢવીના વિવાદથી જે શરૂઆત થઈ હતી, વિવાદની વણઝાર, કીર્તિ પટેલ, ખજૂરભાઈ, એવું ખૂબ ચાલ્યું. ટૂંકમાં એકેય મહિનો એવો નહોતો કે જેમાં ગુજરાતના જાહેર જીવનમાં રહેલા લોકોનો વિવાદ ન હોય. અને છેલ્લે હવે 2025ના અંતથી લઈ અત્યારે શરૂઆત સુધી જયરાજ આહિર, માયાભાઈનો દીકરો અને નવનીતભાઈ બગદાણાના, અને એ જે વિવાદ આખો તમને ખબર જ છે. એટલે શું વિવાદની એ બધું હું ચર્ચા નહીં કરું, કેમ કે સતત 24 કલાક ચાલનારી આપણી ચેનલો, યુટ્યુબ ચેનલો, બધા જ એમનો સ્લોટ ભરવા માટે, ટીઆરપી માટે અને કશુંક જે મસાલો પીરસવો જે જરૂરિયાત છે આપણી સામે, એના માટે એ ચાલી જ રહ્યું છે. એટલે ઘટનાક્રમ વિશે કોણ સાચું ને શું ખોટું એ મારે નથી કશું બોલવું, પણ દુઃખ થાય જ્યારે વ્યક્તિગત ઝઘડાઓ સામાજિક સ્વરૂપ લઈ લે. સનાતન અને આ દેશના તૂટવા પાછળના જે કારણો છે, જે કોમી વૈમનસ્ય છે, જાતિ જ્ઞાતિના ઝેર છે, એ હજુ 2026માં યાર એલન મસ્ક ત્યાં મતલબ અવકાશમાં મકાન બનાવવું, આખી હ્યુમન સોસાયટી બનાવવાનું વિચારી રહ્યા છે, માનવ વસાહત. દુનિયા ક્યાં પહોંચીને આપણે લોકો હજુ 2026માં. બે વ્યક્તિઓ કોઈ પણ જ્ઞાતિના હોય અને એમાં સાચા ખોટા હોઈ શકે, એ બધું કોર્ટને નક્કી કરવા દેવું જોઈએ, ન્યાય પ્રણાલીને નક્કી કરવા દેવું જોઈએ. એટલે બહુ દુઃખદ છે. જો આ પ્રકારનું જ બધું રહ્યું તો વિકાસને નવી કોઈ દિશા, ગુજરાતના જનજીવનને એ બધું આપણા માટે સ્વપ્નમત જ રહેવાનું છે. એટલે મારે જે મૂળ મેં આ બધો જ ઘટનાક્રમ એટલા માટે તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું કે તમે સેલિબ્રિટી હોય, તમે જાહેર જીવનમાં હોય, એટલે સાહેબ તમારે ખૂબ પરેજી પાડવી પડે. હા, ઓલું રાજભાવાળું તો ભૂલી ગયો. રાજભા ગઢવીએ પણ નિવેદન આપ્યું હતું ભાજપને લઈને, વોટિંગ કરવાને લઈને વિસાવદર ઇલેક્શનમાં, તો એવું એને લઈને પણ વિવાદ થયો. એટલે એવું ઘણું બધું, ઘણા બધા સેલિબ્રિટીઝ, કીર્તિદાન ગઢવીને પણ કોઈ પેલું મીટર બિલને લઈ અને એ પણ આવ્યા હતા વિવાદમાં. એટલે તમે 2025 આમ જુઓ ને, અને છેક હમણાં 2026ની શરૂઆત સુધી, તો લગભગ ગુજરાતના જેટલા પણ
રાજકારણ વિક્રમ ઠાકોરને એમનો ફિલ્મનો એવોર્ડને પણ હું આમાં લઈશ વચ્ચે, કારણ કે એ સાવ રાજકીય વાત નથી, એ રાજકારણથી હટી અને જાહેર જીવનની વાત છે, પબ્લિક ફિગર કોઈ સેલિબ્રિટીની વાત છે. તો એ પણ વિવાદ થયો એવોર્ડને લઈને, તમને ખબર છે. હિતન કુમારથી લઈને બધા એમાં દરમિયાનગીરી થઈ અને ફરીથી એવોર્ડ આપવામાં આવ્યા ને એટલે ખૂબ વિવાદો થયા, ખૂબ વિવાદો. કિંજલ દવે સુધીને આ હમણાં છેલ્લું આ માયાભાઈ આહિર, જયરાજ આહિરને નવનીતભાઈ વાળું પ્રકરણ છે ત્યાં સુધી વિવાદ જ વિવાદ. અને આ બધા હું રાજકીય પ્રવાહ સિવાયની વાતો કરું છું. એટલે અને આમાં હું એક કોમન એક પેટર્ન જોઈ રહ્યો છું કે તમે સેલિબ્રિટી હોય ને ભાઈ, એટલે તમારે ખૂબ જવાબદારીથી બોલવું પડે, જવાબદારીથી લખવું પડે, અને તમારું કશુંક બોલ્યા કે લખ્યા બાદ લોકોના પ્રતિભાવોમાં બહુ ન પડવું. લોકો, કારણ કે મેં જોયું દેવાયતભાઈનો અને ધ્રુવરાજસિંહ વાળો ઝઘડો છે, એમાં લોકો નીચે કમેન્ટમાં શું લખે છે અને એ લોકોની વાતોથી દોરવાઈને એ ઝઘડાઓ વધુ ચાલે. એ મેં એનું આખું તમે એનાલિસિસ કરો, બધાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જુઓ, કમેન્ટ જુઓ, તો લોકો, અને સાહેબ લોકોનું તો સાત પૂંછડીવાળા ઉંદર જેવું છે. તમે ગમે તે કરો, લોકો તો ટીકા જ કરવાના. પેલું ગધેડાના બાપ દીકરાવાળી વાત છે ને, બંને ગધાડા ઉપર બેસીને જતા હતા તો કે કેવા ક્રૂર છે, બંને ઉપર બેઠા છે, બિચારા ગધાડા ઉપર. દીકરો ઉતરી ગયો તો કે બાપ કેટલો ક્રૂર છે, કુમળા દીકરાને ચલાવે છે. બાપ ઉતર્યો અને દીકરો બેઠો તો કે દીકરો કેટલો નાલાયક છે, શ્રવણ તો કાવડ લઈ યાત્રાએ ગયો અને આ બાપને ચલાવે છે. બંને નીચે ચાલવા લાગ્યા, કેવા મૂર્ખા છે, ગધેડું છે અને બેસતા નથી. બંને ગધેડાને માથે લઈને ચાલવા લાગ્યા. જ્યારે બંને સાથે બેઠા હતા ત્યારે લોકોએ કીધું કે બિચારો ગધેડું, તો પછી ગધેડાનું ઉચકીને તોય લોકોએ મૂર્ખ કીધા કે જુઓ ને ગધેડું બેસવા માટે હોય ના તો. એટલે કહેવાનો મતલબ કે લોકો, એમના પ્રતિભાવો, એમને કોઈ નાવા નીચોવા હોતું નથી તમારા જીવન જોડે. બસ ભારતમાં કીડા મકોડા કીટ પતંગિયાઓ નવરા છે અને ઓન સ્ક્રીન આ સ્ક્રીન ટાઈમ મળી ગયો છે. મોબાઈલમાં આખી દુનિયાભરની ગોસિપ, ચર્ચાનો ચોરો મળી ગયો છે. એટલે સતત કોઈને કોઈ ટિપ્પણી કર્યા કરવાનું. એટલે હું બહુ જોઉં છું કે આ બધા જ જેટલા મેં તમને ઝઘડા કીધા ને, બધામાં એક કોમન પેટર્ન છે કે આ બધા જ લોકો કમેન્ટ શું આવી રહી છે, લોકો શું કહી રહ્યા છે, એને લઈને બહુ ઇન્ફ્લુઅન્સ થાય, એને લઈ અને એમને પ્રતિક્રિયાઓ આપી છે. બધા જ, બધી જ. એક જ ખજૂરભાઈને હું આમાં કહીશ કે એને કોઈ પ્રતિક્રિયા ના આપે. ખજૂરભાઈએ કે કીર્તિદાનભાઈ જેવા લોકોએ ખૂબ ઓછી પ્રતિક્રિયા અથવા તો આપી જ નહીં અને સ્થિર રહ્યા, બાકી બધા હલી ગયા હતા. સ્થિરતા એક પબ્લિક ફિગર તરીકે, જાહેર જીવનના વ્યક્તિ તરીકે, સેલિબ્રિટી તરીકે તમારામાં જે સ્થિરતા જોઈએ ને, એ સ્થિરતા ક્યાંક ને ક્યાંક મને અભાવ જોવા મળ્યો. જય વસાવડા પણ પ્રમાણમાં સ્થિરતા જાળવી શકે. લોકો યાર ઘડીક આપણને ક્ષત્રિય બનાવી દે ને ઘડીક શું બનાવી દે, પણ ચર્ચિલને મળવા માટે 50,000ની ભીડ હતી. ચર્ચિલ બારાની બહાર જ ના આવે. એમના સંત્રી મંત્રી કહે કે આટલા બધા લોકો રાહ જુએ, નારાજ કરશો. એ કે આ ભીડ તો કાલ ઉઠીને પથરાય મારશે મને. ભીડનું શું, ભીડ તંત્રનું શું, લોકોનું શું? એટલે જ્યાં સુધી લોકોના પ્રતિભાવથી આપણે ઇન્ફ્લુઅન્સ થતા રહીશું ત્યાં સુધી એટલે હું 2026ની શરૂઆતમાં અપીલ કરીશ આ બધા જ લોકોને, અને આશા રાખું કે આ લોકો સ્વવિવેકનો ઉપયોગ કરે, સ્વસૂઝનો ઉપયોગ કરે. કેમ કે એવું જોઉં છું લોકોની કોમેન્ટ, પછી બંને પક્ષ તરફથી પોતાના નવા વિડીયો, મતલબ વાર ઉપર પ્રહાર, મતલબ એક કોઈ પ્રહાર કરે, બીજો પલટવાર કરે, શાબ્દિક પ્રહારો. આનાથી કશું નથી મળતું મિત્રો. અંતે બધાને સુખ ચેનથી જીવવું હોય છે, સકારાત્મક બની જીવવું હોય છે. એટલે 2026ની શરૂઆત હું આ વિડીયોથી કરવા માગતો હતો કે યાર તમે જાહેર જીવનમાં હોય એટલે તમારે બહુ પરેજી પાડવી પડે, બહુ તમારે ધ્યાન રાખવું પડે, નહીં તો તમે કિંમત ચૂકવો. અને લોકો સાહેબ, લોકો કોઈને નથી, પબ્લિક કોઈની નથી. એ જેનો સૂરજ મધ્યાને હોય ને એને ઉપાડીને ફરે. એટલે તમે વ્યક્તિગત જોઈ લો કે તમારે કોઈ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપવી છે, કેટલી આપવી છે, પણ લોકો માટે અને લોકોનું તુષ્ટિકરણ કરવા માટે, એમને ખુશ કરવા માટે, અથવા તો પોતાનું કશુંક સાબિત કરવા, બતાવી દેવા, વેલિડેશન અને અપ્રુવલ સિકિંગ માટે કંઈ ન કરવું જોઈએ સેલિબ્રિટીએ. નહીં તો એના માઠા પરિણામ બધાએ ભોગવવા પડે. અને તમે જુઓ, મેં કહ્યું ને ખજૂરભાઈ ખૂબ સ્થિર, સૌથી વધુ ખજૂરભાઈ.
કીર્તિદાન અને જય વસાવડા એ ત્રણેય જણા ખૂબ સ્થિર રહ્યા, સૌથી વધુ ખજૂર પીવું. આ પ્રકારની સ્થિરતા, ધીરતા, ગંભીરતા, પીઢતા હોય ને તો જ તમે જાહેર જીવનમાં લાંબા ચાલી શકો. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો એન્ડ કમેન્ટ. લવ યુ.